ખેડૂતો માટે ખાતર જીવનરેખા છે, પરંતુ સમગ્ર ગુજરાતના કેટલાય તાલુકાઓમાં ખેડૂતો માટે આ જીવનરેખા આજે લૂંટનું સાધન બની ગઈ છે। ખાતર માટે ખેડૂતો લાંબી લાઈનોમાં ઊભા છે, ત્યારે બીજી તરફ ગરીબ આદિવાસી ખેડૂતોના ખાતરના નામે ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે, કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે અને કાળો કારોબારમાં આ ખાતર પણ મળી રહ્યું છે। અંબાજી વિસ્તાર સહિતના સમગ્ર ગુજરાતના કેટલા વિસ્તારોમાં ખાતરની અછત વર્તાઈ રહી છે। કપડવંજ, કઠલાલ સહિત ખેડા જિલ્લા સહિત અનેક જિલ્લાઓની સહકારી મંડળીઓમાં ખાતર ઉપલબ્ધ નથી અને જ્યાં છે ત્યાં શરતોનો વરસાદ વરસી રહ્યો છે કે ખાતરની સાથે આ વસ્તુ લેવી પડશે અવેજીમાં। એ જ રીતે નહીતર બીજો કાળો કારોબાર ચાલી રહ્યો છે, જેમાં ખાતરના ભાવ 350 થી 400 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યું છે। સવાલ એ છે કે ગરીબ આદિવાસી ખેડૂતો શું ખેતી કરે કે લૂંટ સામે લડે? ખેડૂતો સરકારની ખાતર યોજના કોના માટે છે? ખેડૂતો માટે કે દલાલો માટે? કૃષિ વિભાગ અને તંત્ર આંખ મીચીને બેઠું છે, પછી આ લૂંટમાં ભાગીદાર કોણ છે? ચોમાસાની ખેતીમાં ખરે ખાતર ન મળવાથી ખેડૂતોના પાક પર સીધી અસર પડી હતી અને હવે રવિ સિઝનમાં પણ ખાતર ન મળવાથી ખેડૂતોના પાક પર સીધી અસર પડશે, પરંતુ તંત્રને ખેડૂતોની ચિંતા નહીં, માત્ર કાગળ પરની વ્યવસ્થા પૂરતી દેખાઈ રહી છે। હવે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આ ખાતર કૌભાંડ ગરીબ આદિવાસીઓ ખેડૂતોના ખેતીમાંથી બહાર ખેડૂતોને ફેંકી દેશે તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ખાતરની લાંબી કતારો જોવા મળી રહી છે અને આ ખાતર જાણે કે ખેડૂતો માટે નહીં પરંતુ દલાલો માટે આપવામાં આવતું હોય અને ખુલ્લી લૂંટ ચલાવવામાં આવતી હોય અને લૂંટમાં પણ સરકાર ભાગીદાર હોય જેને લઈને ખેડૂતોને આવી હાલત થઈ છે અને વધારાના રૂપિયા પણ વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। ત્યારે ખાતરનો આ કાળો કારોબાર ક્યારે અટકશે ને નિયમિત ખાતર વેપારીઓ પાસેથી ખેડૂતોને ક્યારે મળશે તે જોવાનું રહ્યું। હાલમાં તો ખેડૂતોને વધારાની દલીલો કરવામાં આવી રહી છે અને તેમને લાંબી કતારોમાં ઉપલબ્ધ નથી અને શરતોને આધીન ક્યાંક થોડુંક ખાતર આપવામાં આવી રહ્યું છે। ત્યારે રવિ સિઝનમાં ખાતરની તીવ્ર અછતના કારણે ખેડૂતોને પડ્યા પર પાટું સમાન ખાતરની તંગી હોવાને કારણે ખેડૂતોની લાઈનો થઈ રહી છે, શું કહીશું આપ? ખેડૂતોની લાઈનો થઈ રહી છે, ઉપરથી ખાતર ઓછું ફાળવણી થાય છે એટલે ખેડૂતો બહુ હેરાન થાય છે। અત્યારે પાકમાં ખાતર નાખવાની જરૂરિયાત છે, પછી ખાતર નાખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, એટલે સત્વરે જેમ બને વહેલી તકે ખેડૂતોનો સહકાર મળે એ રીતે ફાળવણી કરો તો ખેડૂતો એ થઈ શકે। હાલમાં ખેડૂતો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે અને પોતાના ખેડૂતો ખેતરમાંથી આવી અને હાલ લાઈનમાં ઊભા છે, તો ખેડૂતોને કેટલું નુકસાન થતું હશે? ખેડૂતોને ખાસું નુકસાન થાય છે। રોજના 300 રૂપિયા લેખે અત્યારે દાઢી ચાલે છે, કશું કામ થતું નથી અને લાઈનમાં ઉભરામાં બહુ તકલીફ પડે છે।